મિત્રો, અત્યારે તમે જે જોવો છો એ અત્યારે અમે જિલ્લા કાર્યાલય ઉપર છીએ. ખાસ જે કોઈ પણ જાગૃત વ્યક્તિઓ આ જોતા હોય એની અંદર ક્યાંય અમારી કદાચ ભૂલ હોય, અમે જે પ્રશ્ન કરી છે, અમારી જે માંગ છે, અમારી જે રજૂઆત છે, આની અંદર ક્યાંય અમારી ભૂલ હોય, ખોટું હોય તો તમે તમતારે યોગ્ય અમને સલાહ સૂચન કે જે કંઈ પણ વસ્તુ આપવાની થતી હોય તમે અમને આપી શકો છો. બરાબર. હવે અત્યારે અમારી જે માગણી અત્યારે તમે જે જોવો છો એ આવાસ યોજના, આજથી 2 દિવસ પહેલા મેં એક લાઈવ કરેલું હતું. આવાસ યોજનાની અંદર 608 મકાનો જે બનાવેલા છે, 608 મકાનોના જે લાભાર્થીઓ જે રહ્યા એને છેલ્લા 9 વર્ષથી આ કોઈ લાભ મળેલ નથી. બરાબર. 608 લાભાર્થીઓને કોઈ પણ જાતનો યોગ્ય લાભ મળેલ નથી. અને એમના માટે થઈને જ્યારે આજે મુખ્યમંત્રી આપણા આંગણે પધારવાના હોય, મતલબ કે મુખ્યમંત્રી જ્યારે મોરબી પધારતા હોય, તો અમારી એક એવી જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના આગેવાનને નેતાના નાતે મારી એક ફરજ બને છે કે મારા મોરબીની અંદર કોઈ ગરીબ માણસ અને છતનો આશરો ન મળ્યો હોય અને એમની યોગ્ય લડાઈ કરવી પડે તો એમની લડાઈ મારે લડવી જોઈએ. કારણ કે એ એમના હકની વસ્તુ છે કે જે આમના દ્વારા આપવામાં આવતી નથી. એટલે તમે વિચાર કરો, અમારી માત્ર માગણી એટલી હતી કે 2016-17માં આ પ્રોજેક્ટ પાસ થયેલો છે. આ લોકો પાસે જે કંઈ પણ આધાર પુરાવો, જેને નગરપાલિકા, જે તે સમયની નગરપાલિકામાં આ લોકોએ વેરા, મતલબ કે 51,000 રૂપિયા ભરવાના હોય, જરૂરી આવાસવાળા જે હોય ને એમને 51,000 રૂપિયા ભરવા પાત્ર થતા હોય, એમને પૈસા ભરી પણ દીધા છે. છતાં પણ એમને કોઈ પણ જાતની જવાબદારી સાથેની કામગીરી જે એમને આવાસની સોંપણી કરવાની થતી એ કરવામાં નથી આવેલી. 2 દિવસ પહેલાનું જે મેં લાઈવ કરેલું છે ત્યાંની મેં તમને જે એકદમ બદતર હાલતમાં જે આવાસો પડેલા હતા એ મેં તમને બતાવ્યા છે. બરાબર. તો આજે અમારી માગણી માત્ર એવી હતી કે આજે જ્યારે મુખ્યમંત્રી મોરબીના આંગણે પધારતા હોય તો અમે એમને મળવા માટે જશું અને આમની યોગ્ય રજૂઆત કરશું. પરંતુ અત્યારે તમે જુઓ, જિલ્લા કાર્યાલય પાસે પોલીસનો એવડો મોટો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે કે જાણે અમે કેમ જાણી કોઈ આતંકવાદી હોય અને અમારી માગણી કેમ જાણી અમે કોઈ બોમ્બ નાખવા માટે જતા હોય. એવડો મોટો પહેરો અત્યારે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. તમને અમે બતાવીએ છીએ અમારું જે જિલ્લા કાર્યાલય છે. જે કાંઈ પણ મિત્ર આ જોતા હોય ફટાફટ શેર અને ફોરવર્ડ કરો, જેથી કરીને આપણી જે યોગ્ય માગણી, લાગણી અને જે રજૂઆત છે એ વધુને વધુ લોકો સુધી પહોંચે અને આમનું નિરાકરણ તાત્કાલિક ધોરણે આમનું નિરાકરણ આવી શકે. હવે અત્યારે એ લોકો એવું કહે છે કે અમે તમને લેખિતની અંદર બાંહેધરી આપવા માટે બંધાયેલા છીએ, લેખિતમાં અમે બાંહેધરી આપવા માટે તૈયાર થયા છીએ અને લેખિતની અંદર આપણે આ બધી કામગીરી કરવા માટે થઈ અને અમે હવે જે કંઈ પણ છે એ હવે આપીશું એવું હવે આ કહે છે. જ્યારે આમની માથે જ્યારે આવ્યું અને હવે ખબર પડી કે અહીંથી અત્યારે આ જે માંડવાની અંદર અહીંથી હવે જે આ 10 વર્ષથી જે વણુકેલા પ્રશ્ન જે લઈ અને જાનિયા પહોંચવાની જે ખબર પડી ત્યારે આ લોકોને ભગવાને સદબુદ્ધિ આપી. પણ આપણે એવું સમજી કાંઈ વાંધો નહીં, સદબુદ્ધિ તો આપી. તમે જુઓ અત્યારે તમને લાઈવ બતાવી. આ નીચે અત્યારે અમારું જે જિલ્લા કાર્યાલય છે, જિલ્લા કાર્યાલય નીચે તમે પોલીસ પહેરો જુઓ. સમજો, પોલીસની 2, 3, 4 ગાડીઓ મૂકી દીધી છે. જો છે આ પોલીસની ગાડીઓ છે, આ પોલીસ સ્ટાફ, PSI, PI. આમ જુઓ સામેના ભાગમાં પણ સામે પણ ગાડી પડી છે. બરાબર. તમે જુઓ આટલો નીચે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો. અમારી ક્યાં કોઈ માગણી છે? અમે ક્યાં કોઈ આતંકવાદી છીએ? તદુપરાંત ઉપર પણ કેટલા પોલીસ કર્મચારી અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે. તમે જુઓ આ લોકો જે અત્યારે અમારા કાર્યાલય આવ્યા છે, અમે તે દિવસે કીધું હતું જે કંઈ પણ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને સાથે રાખી અને અમે અમારી માંગ, જે અમારી જે રજૂઆત છે એ યોગ્ય રજૂઆતો માટે અમે જવાના છીએ. હવે તમે જો આ બધા લાભાર્થીઓ આ જે બધા બેઠા છે, બરાબર, આ અમારા જિલ્લા કાર્યાલય, બાપા આ અમારા જિલ્લા કાર્યાલય, આ કાર્યાલયની અંદર આ બધા લાભાર્થીઓ જેને બધા પોતાના કાગળિયા લઈને આવેલા છે. બરાબર. કે જેને નગરપાલિકાની અંદર આજથી 7-8 વર્ષ પહેલા આવાસ માટે થઈ અને 25,000, 21,000, 51,000 રૂપિયા ભરી દીધેલા છે. એના આધાર પુરાવા અને પ્રૂફ આ લોકો પાસે બેગમાં પડ્યા છે. આજે બધા થેલીઓ લઈને આવ્યા છે. જો આ બધા પુરાવા સાથેની આ બધા પુરાવા સાથેની રજૂઆતો લઈને આવ્યા છે. બરાબર. આવડી ઉંમરના આપણા માવતરથી પણ મોટા વ્યક્તિઓ અત્યારે બિચારા જે છેલ્લા 8-9 વર્ષ થયા જેમને તકલીફ હતી. બરાબર. આ જો અત્યારે એમના પુરાવા, આ માજી, આ જો કઈ તારીખે પૈસા ભરેલા છે, આ લખ્યું જો
18/8/2017 10,000 રૂપિયા. આની નીચેની જેટલી પણ પહોંચ છે, બરાબર, આની નીચેની જેટલી પણ પહોંચ છે ને 18, 17, 18 ને 19ની સાલમાં આના પૈસા ભરાઈ ગયા છે. આવાસ યોજનાનો લોકફાળા તરીકે પૈસાની ઉઘરાણી મોરબી નગરપાલિકાએ કરેલી છે, બરાબર. આવી રીતના દરેક વ્યક્તિઓ પાસે પડી છે. જો આ બેન પાસેની પહોંચ તમે જુઓ, આ રહી જો આ પહોંચ, આ મોરબી નગરપાલિકાની પહોંચ છે. આ 15,000 રૂપિયા ભર્યા. કઈ તારીખ છે? 23/5/18. પકડો તો ભાઈ, બીજી પહોંચ દેખાડો. મિત્ર, આ વધુ ને વધુ ફોરવર્ડ અને શેર કરો, જેથી કરીને હજી તમને ઘણું બધું આમાં બતાવવાનું છે. આ જો 17/7/17 ભરેલા, બરાબર. એક જ નામ ના, અલગ અલગ નામ નથી. તમે નામ વાંચી લ્યો અંદર. ઉપર જો હંસાબેન શૈલેષભાઈ, આ જો હંસાબેન શૈલેષભાઈ, આ જો હંસાબેન શૈલેષભાઈ ચૌહાણ. આ જુઓ તમે, આ જુઓ તમે, હંસાબેન રાજેશભાઈ ચૌહાણ જો છે. આ પૈસા આ 2018માં ભરેલા, બરાબર. આટલા જે કાંઈ પણ લાભાર્થીઓ અહીંયા બેઠા છે એમની માત્ર માગણી એટલી છે, બરાબર. માજી, તમારી માગણી શું હતી? ક્યાં વયા ગયા? તમને મકાન મળશે. 2 દાન ગયા હતા નગરપાલિકા, અમને એવો જવાબ મળ્યો કે અમે એમ કીધું કે જો મકાન ન દો તમને અમારે પૈસા પાછા દો, તો કે પૈસા ગાંધીનગર વયા ગયા અને તમને મકાન મળશે એવું કીધું. કેટલા વર્ષ પહેલા તમે પૈસા ભર્યા? અમે 9 વર્ષ 9 વર્ષ પહેલા પૈસા ભરી દીધા. પૈસાનું કોઈ વ્યાજ દીધું હે? 1 રૂપિયો વ્યાજ દીધું નથી. પૈસા પાછા દીધા નથી અને મકાને દીધું નથી. નથી દીધું ને? જો આપણા માવતરથી પણ મોટી ઉંમરના આવડા વ્યક્તિઓને બિચારાને પૈસા ભરેલા હોવા છતાં પણ જો એમને જજુમવું પડતું હોય, ઓકે, આ જે એપાર્ટમેન્ટ બની અહીંયા તમારું મકાન હતું, ઓકે, એ મકાને પાડી નાખ્યા. કેટલા વર્ષ પહેલા? 9 વર્ષ પહેલા પાડી દીધા. પછી અહીંયા એપાર્ટમેન્ટ બની ગયા. મોરબી નગરપાલિકા, ઓકે, આ લખાણ છે જો સરકારી આવાસ આપવા બાબત અશોકભાઈ લક્ષ્મણભાઈ દેવી પૂજક, આ મીનાબેન. હવે આમાં જો આ બિચારાને જે લખાણ કરીને દીધું એમાં ચીફ ઓફિસરની સાઇન પણ છે, પણ કોઈ જાતની તારીખ નાખી દીધેલ નથી. તમે જો આની અંદર કોઈ જાતની તારીખ નાખી દીધેલ નથી. આ જે લખાણ છે ને આજથી 8, 9 કે 10 વર્ષ પહેલા લખાણ કરી દીધેલ છે. હવે વિચાર કરો મિત્ર, આ નાના માણસો, આ ગરીબ માવતરની માત્ર ને માત્ર માગણી હે, ઓકે, અહીંયા તમારા મકાન હતા એ પાડી દીધા, પછી પૈસા લીધા. હવે તમારે શું હે કાકા? હા, બરોબર, 20,000 ભર્યા છે. કેટલા વર્ષ પેલા પૈસા ભર્યા તમે? આ રહ્યો ચેક, આ ચેક જ નાખ્યો હોય ને? આ જો ચેક થી પૈસા દીધેલા, જો આ 22/5/2017 ચેક થી પૈસા દીધેલા મોરબી નગરપાલિકાને. જો આ રહ્યું, આ પુરાવા સાથે જો આ એમની પહોંચ એમને આપેલી, જો આ રહી, બરાબર. આ બીજો ચેક જો, આ બીજો ચેક, બરાબર. આ બીજો ચેક, આ જો એમની લખેલું 51,000 પૂરા રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા દિવસ 15માં. હવે વિચાર કરો મિત્ર, આ જે લખ્યું તમે જુઓ, આની અંદર લખ્યું છે ઉપરોક્ત યોજના સરકાર શ્રીની ગાઈડલાઈન થી મુજબ લાભાર્થીના ફાળાની રકમ રૂપિયા 51,000 પૂરા રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા દિવસ 15માં જમા કરાવી આપશો, જેથી લાભાર્થી તરીકે તમારું નામ ફાઇનલ યાદીમાં સમાવેશ થઈ શકે. હવે મિત્ર, કહેવાનો મારો મતલબ એટલો છે કે આ ગરીબ માણસને આ તંત્ર દ્વારા માત્ર પૈસા ભરવાનો 15 દિનનો સમય આપે છે. 15 દિનનો સમય, બરાબર છે. ગરીબ માણસને મકાન જોતું હોય તો પૈસા ભરવાનો 15 દિનનો સમય. એટલે તમારે ચોરી કરવી હોય તો છૂટ, લૂંટ કરવા જવું તો છૂટ, તમારે લોન લેવી તો છૂટ, ને વ્યાજવા લેવો હોય તો છૂટ. પણ તમારે માત્ર આટલા દિવસમાં પૈસા ભરી 15 દીમાં પૈસા ભરો તો મકાન મળશે, નહીતર મકાન નહીં મળે. આવી ઈ લોકો દ્વારા ધમકી કયો કે એમનો નિયમ કયો કે જે કયો તેમાં આવી ગયું.
બરાબર છે. 15 દિવસમાં પૈસા ન ભરો તો એ લાભાર્થીનું મકાન વયું જાય, પણ 15 દિવસમાં પૈસા જે લોકોએ ભરી દીધેલા હોવા છતાં પણ 8 વર્ષ થયા, આ નગરપાલિકા, આ તંત્ર, અહીંના ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ દ્વારા આ લોકોને ન્યાય આપવામાં આવ્યો નથી. આ ભાઈ જુઓ લાકડીથી હાલે છે, આ ભાઈ જુઓ, હે હવે જો આ મા દીકરો 2 જણા 51,000 રૂપિયા ભાઈ પૂરા ભરતી થાય. શું નામ તમારું? ઝાલા જયપાલસિંહ ભાઈ નું નામ છે. અને ઈ ભાઈ અત્યારે પોતે હાલી નથી શકતા, છતાંય અમારે અહીંયા કાર્યાલય અત્યારે એમની પોતાની રજૂઆત અને માગણી માટે અહીંયા પહોંચ્યા છે. જો આ એની પહોંચ બધી, આ જો આ એમની પહોંચ, જે પૈસા ભર્યા ને આ એમની પહોંચ જો બધી, મકાન જોઈએ, મકાન મળ્યું નથી. આ એમની પહોંચ જો, આ એમની પહોંચ, પૈસા ભર્યા જો ઝાલા જયપાલસિંહ, જો ઝાલા જયપાલસિંહ બધી પહોંચ છે, બધી પહોંચ. હવે તમારી અત્યારે રજૂઆત શું છે? મકાન જોઈએ સાહેબ. અત્યારે તમે ક્યાં રહ્યો છો? પતિવાડીમાં રહું, મારે મકાન જોઈએ મારે. છેલ્લા 10 વર્ષથી મકાન જ નથી દેતા? ના, નથી દેતા. પૈસા ભરતી થાય 51,000. પૈસા પાછા નથી દેતા? મારે મકાન જોઈએ 51,000 ભરતી થાય મકાન જોઈએ, મારે પૈસા નથી જોતા પાસે. સમજાઈ ગયું, મકાન જોઈએ. હા, બરાબર. હવે વિચાર કરો મિત્ર, આ રીતના આ વ્યક્તિઓની માગણી છે કે જેને આજથી 2016, 17, 18માં પૈસા ભરી દીધેલા છે, 51,000 રૂપિયાનું જયારે પૈસા ભરી દીધેલા હોવા છતાં પણ આ લોકોને કોઈ પણ જાતનું નથી પૈસા પાછા મળતા, નથી મકાન મળતું, નથી કોઈ જવાબ મળતો. આ ભ્રષ્ટાચારી ભાજપ આને ન કહી તો આને શું કહી? હજી ઘણા બધા મિત્ર આની અંદર સાંભળતા હશે, વિચારતા હશે, જોતા હશે, અને ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકો કે જે બુદ્ધિશાળી છે, બુદ્ધિશક્તિવાળા છે, કે જે ભાજપના વખાણ કરે છે, એને મારે ખાસ એક સવાલ પૂછવો છે કે આ ગરીબ માણસો જે પેટે પાટા બાંધી અને જે મહેનત મજૂરી કરાવી અને આવાસની અંદર મકાન લેવા માટે થઈ અને પોતે જેને 10,000, 21,000, 31,000ના કટકે પૈસા ભરીને 51,000 રૂપિયા જે પૂરા આજથી 8 વર્ષ પહેલા ભરી દીધેલા છે, છતાં પણ આ તંત્ર દ્વારા નથી એને પૈસા પાછા આપતા, નથી એને મકાન આપતા, નથી એને સોંપણી માટેનું કોઈ સર્ટિફિકેટ આપતા. તો આ પ્રબુદ્ધ નાગરિકને મારે એક સવાલ કરવો છે કે આ ભ્રષ્ટાચારી ભાજપને ભ્રષ્ટાચારી ગણવી કે આ ભ્રષ્ટાચારી ભાજપને ભ્રષ્ટાચારી ન ગણવી? આનો જવાબ મિત્ર તમે દેજો. કારણ કે આજે હું ચૂંટાયેલો કોઈ પ્રતિનિધિ નથી, છતાં પણ જો આ ગરીબ માણસો, નાના માણસોના લોકહિત માટેના પ્રશ્નને વાચા આપવા માટે થઈને હંમેશા અમે કટિબદ્ધ હોય. અને અમુક આની અંદર એકાદ બે લુખું હશે ને એ વળી પાછું એમ બોલતું હશે કે જ્યારે કોઈ મુખ્યમંત્રી આવતા હોય કે કોઈ મોટો નેતા આવતો હોય ત્યારે તો આ લોકો, વિરોધ પક્ષના લોકો આવી રીતની વાતો જ કરતા હોય છે. પણ ભલામણા વાત કરવી ને એ પણ એક મરદની વાત છે. એકવાર તું વાત કરીને તો જો, તારા વાહ કાબરે કરી નાખે કે નહીં? બરાબર. અને જ્યારે મિત્ર પૂછડું દાબ્યું હોય ને ત્યારે જ મોઢું ખુલ્યું છે, જ્યારે પૂછડા ઉપર પગ દ્યો ને ત્યારે જ મોઢું ખુલે છે. આ નિયમ છે. આટલા વર્ષોથી આ નાના માણસોને કોઈ સાંભળતું નહોતું, અને અમે જ્યારે એવી વાત કરી, જ્યારે અમે એવી વાત મૂકી કે મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમની અંદર અમે કોઈ વિક્ષેપ કરવા નહોતા જવાના, અમે કોઈ વિરોધ કરવા નહોતા જવાના, અમે કોઈનો કાર્યક્રમ બગાડવા નહોતા જવાના. અમારી માત્ર ને માત્ર માગણી એટલી હતી કે મુખ્યમંત્રી શ્રી આપણા આંગણે આવતા હોય તો અહીંના કોઈ નેતાઓ તો સાંભળવા માટે તૈયાર નથી, અહીંની કોઈ તંત્ર તો જવાબ આપવા માટે તૈયાર નથી. તો એક આમ જનતાના આગેવાનના નાતે મારી ફરજ બને છે કે આ ગરીબ માણસોને સાથે લઈ અને મુખ્યમંત્રી શ્રી પાસે આપણે રજૂઆત કરવા માટે જઈએ. અને રજૂઆત પણ અમારી યોગ્ય છે. અમે એવું નથી કહેતા કે અમને સભાની અંદર રજૂઆત કરવા દો. અમે તો એવું કહીએ છીએ કે બંધ રૂમની અંદર કદાચ તમે અમને બેસાડીને વાત કરવા દેશો ને તો પણ અમે વાત કરવા માટે તૈયાર છીએ. શું કામ? કે અમારી યોગ્ય માગ અને યોગ્ય રજૂઆત છે. આ રજૂઆત મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચે અને આમના યોગ્ય તપાસના આદેશ મળે તો આની અંદર જે કંઈ પણ જવાબદાર વ્યક્તિઓ છે ને એમના પાપનો ઘડો ફોડી શકાય. કારણ કે આ સરકાર એવું કહે છે કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, તો અમને પણ એવું લાગે છે કે આપણા જો મુખ્યમંત્રીઓ સરકાર દ્વારા જે કહેવામાં આવતું હોય એ જ રીતના જો મુખ્યમંત્રી શ્રી હોય તો આ મૃદુ અને મક્કમ વ્યક્તિઓ પાસે વર્ષો જૂના પડતર પ્રશ્નોને રજૂઆત કરવા માટે આપણે જઈએ તો કંઈક આની અંદર નિરાકરણ મળે. એમના માટે થઈને આજે અમે રજૂઆત કરવા માટે જવાના હતા, પણ રજૂઆત કરવા દેવાની તો કોઈ થતી નથી. જે કાંઈ પણ વાત છે એ તમે તમારા કાર્યાલયની અંદર બોલી શકો છો, ત્યાંથી બહાર નીકળી નથી શકતા. નીકળી નથી શકવા પાછળનું તમે જુઓ અત્યારે લાઈવની અંદર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. નીચે તમે જુઓ પોલીસની 5-5 ગાડીઓ આવી ગઈ છે અમારા જિલ્લા કાર્યાલયની છે. પોલીસ સ્ટાફની અંદરથી 50થી 60 પોલીસ જવાનો આવી ગયા છે. બિચારા આમાં પોલીસ પણ શું કરે, ઉપર પણ તમે જુઓ આટલા બધા પોલીસ જવાનો ઉપર પણ આવી ગયા છે.
આની અંદર મિત્ર, આની અંદર પોલીસની પણ બિચારાની મર્યાદા હોય છે. એમને પણ આ તંત્ર જે પ્રમાણે દોડાવે એ પ્રમાણે દોડતું રહેવું પડતું હોય છે. એમને પણ અમે વાત કરીએ કે અમારો મુદ્દો યોગ્ય છે કે નથી, ત્યારે એ પણ સ્વીકારે છે કે ના, તમારી વાત યોગ્ય છે. બરાબર, એ પણ સ્વીકારે છે કે આ તમારી વાત યોગ્ય છે, તમારી રજૂઆત યોગ્ય છે, પણ અમારી મજબૂરી છે. એટલે આપણે પણ એમની મજબૂરી સમજીએ છીએ. એટલે આજે અમારો કોઈ એવો હેતુ નથી, અમારો કોઈ એવો ધ્યેય નથી કે મુખ્યમંત્રી શ્રી આપણા આંગણે પધારીને એની સભાની અંદર જઈને અમારે કોઈ વિખવાદ કરવો, એમની સભામાં વિક્ષેપ કરવો, એમની સભા બગાડવી, આવો કોઈ અમારો એજન્ડા નથી. અમારો એજન્ડા છે તો માત્ર ને માત્ર એટલો કે આજથી આટલા વર્ષો થયા આ જે ગરીબ માણસોએ, આ જે જરૂરિયાતવાળા માણસોએ કે જેને 608 આવાસો ત્યાં બનાવેલા છે, એ આવાસોની અંદર આ લોકોએ જે પૈસા ભરી દીધેલા હોય, તો ગરીબ માણસો મોરબીની અંદર જો 608 આવાસ જે બનેલા છે એનું વિતરણ કરવામાં આવે તો મારા મોરબીની અંદર 608 પરિવાર જે છે, ગરીબ પરિવાર જે છે, એમને એક છત મળી જાય, છત નીચે એમના દીકરા દીકરીને મોટા થવા માટે, ભણી ગણીને આગળ વધે એમના માટે એને એક આ છત મળી જાય, એવી અમારી યોગ્ય રજૂઆત અને માગણી છે. તો આ માગણી મારી ખોટી છે કે સાચી મિત્ર, તમે જણાવો. અને જે સારો, સાચો અને નિષ્ઠાવાન વ્યક્તિ આ લાઈવ સાંભળતો હોય ને, એને હું અચૂક કહું છું, તમે આને વધુ ને વધુ શેર અને ફોરવર્ડ કરો, જેથી કરી અને આ ભ્રષ્ટાચારી તંત્ર, ભ્રષ્ટાચારી નેતાને ખબર પડે. આની અંદર હું તમામ નેતાઓ ખરાબ હોય એવું નથી કહેતો, આની અંદર તમામ અધિકારીઓ ખરાબ હોય એવું નથી કહેતો. ઘણા બધા અધિકારીઓ એવા છે કે જેમને નિષ્ઠાથી, ફરજથી કામ કરવું છે, પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની અંદર કોઈક નેતાઓ ભાગીદાર હોય અને આ અધિકારી જો યોગ્ય તટસ્થ તપાસ કરે અને આ નેતાની જે ષડયંત્ર, આ નેતાની જે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ ખુલ્લી ન પડી જાય, એના માટે એન કેન પ્રકારે આ ઉપરથી ગાંધીનગરથી પ્રેશર દઈ અને આ જે કર્મચારી અધિકારી જે તપાસ કરવા માંગતા હોય ને, એમની તપાસ પણ દબાવવાના પ્રયાસો મિત્ર થતા હોય છે. એટલે આજની અમારી માગણી એવી છે કે તમારે અમને રજૂઆત કરવા માટે જવા દેવાના ન થતા હોય તો જે કોઈ પણ યોગ્ય વ્યક્તિ, જે કોઈ પણ આવાસનું કામગીરી સંભાળતો એવો જવાબદાર નગરપાલિકા કે મહાનગરપાલિકાનો માણસ ને તમે અહીંયા મોકલો. અહીંયા મોકલીને અહીંયા અમારી રજૂઆત સાંભળી લઈએ અને અહીંયા જે કાંઈ પણ આ લોકો બેઠા, જે કાંઈ પણ લાભાર્થીઓ બેઠા, જે કાંઈ પણ બિચારા મજૂરી કામે જતા હોય, મજૂરી કામ ખોટી કરીને અહીંયા આવ્યા હોય, બરાબર છે, મજૂરી કામ ખોટી કરીને જે બિચારા પોતાના મકાન, પોતાના લાભાર્થે મળેલી જે આવાસ માટે થઈને અહીંયા આવ્યા હોય, તો આપણી પણ ક્યાંક ને ક્યાંક એવી ફરજ બને છે કે આમને ન્યાય અપાવવો પડે. કારણ કે મોરબીની અંદરની જો વાત થાય અને મોરબીની કામ કરવું હોય, મોરબીની અંદર નેતાગીરી કરવી હોય, તો સૌ પ્રથમ અત્યારે જરૂરિયાત મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર જે છે ને, એ જ બિચારો આની અંદર પીસાતો આવ્યો છે. બાકી તો પૈસાવાળા જે વ્યક્તિઓ છે એ તો પૈસા ફેંકીને તમાશા દેખી લેશે, પણ જે નાનો માણસ છે એનું સાંભળનારું કોણ? નાના માણસને ન્યાય દેવડાવનારું કોણ? હવે જો મુખ્યમંત્રી આવતા હોય ત્યારે જો મેં રજૂઆત કરવા માટે થઈ અને માંગણી ન કરી તો અહીંયા આટલા પોલીસ આવે કેવી રીતના, આટલા નેતાઓ ધ્યાનમાં કેવી રીતના લે અને આટલા લોકો અમને સાંભળે કેવી રીતના, આ લોકોને ન્યાય કેદી મળે? કારણ કે આ તો કાલ વયા જાય એટલે પંકજભાઈનું સાંભળે નહીં, બરાબર. એટલે આવનારા સમયની અંદર આપણું સંગઠન મજબૂતમાં મજબૂત કરવાનું છે. જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ મોરબીની અંદરનો મધ્યમ વર્ગ સાથે જોડાયેલો, વેપારી ક્ષેત્રે જોડાયેલો કે ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ જે દુઃખી થતો હોય, કોઈ પણ જગ્યાએ કોઈ ભ્રષ્ટાચારી તંત્રનો ભોગ બનતો હોય, એમનું અમે આહવાન કરીએ છીએ કે ગમે ત્યારે અડધી રાતે તમારે અમને ફોન કરવાની છૂટ. પંકજ રાણસરિયા એમની ટીમ સાથે, મોરબીની અમારી જે આખી ટીમ સાથે તમારી સાથે ઊભો છે અને હર હંમેશ તમારી સાથે ઊભો રહેશે. જ્યાં સુધી તમને તમારી સાચી વાતની અંદર ન્યાય નહીં મળે ને, ત્યાં સુધી તમારા માટે થઈને લડાઈ લડવા માટે ઘરના પૈસે પંકજ રાણસરિયા તૈયાર છે. એટલે હવે કોઈના બાપથી બીવાનું થતું નથી અને સાચી વાતમાં, નિષ્ઠાવાળી વાતમાં, યોગ્ય રજૂઆતમાં જ્યાં કાંઈ પણ લડવું પડે ત્યાં આપણે એક સંગઠન મોરબીની અંદર યુવાનોનું, વડીલોનું, શિક્ષિત લોકોનું એક મજબૂત સંગઠન બનાવવાનું છે. આ સંગઠનને ન્યાયની લડાઈ લડવા માટે થઈને આપણે આગળ વધવાનું છે. આની અંદર હું તમામ સમાજના યુવાન વડીલ મિત્રોને આહવાન કરું છું કે તમામ લોકો આપણે સાથે જોડાવો અને આપણી એક આ તાકાત, એકતાની મજબૂતાઈથી મજબૂત બનાવો, જેથી કરીને આવનારી સમયની અંદર આપણા મોરબીની અંદરના આવા જે વણઉકેલિયા વર્ષો જૂના પ્રશ્ન છે એને આપણે વાચા આપી શકીએ. હવે અત્યારની મિત્ર અમારી માગણી એવી છે, મહાનગરપાલિકામાંથી કોઈ પણ કર્મચારી આવ્યા એવું મારા મિત્ર દ્વારા જાણવા મળ્યું અને જ્યારે અમે 2 દિવસ પહેલા અમે એવું કીધું કે અમે જ્યારે એવું કીધું
કે અમે મુખ્યમંત્રીને આ બાબતને લઈને મળવા જાશું, ત્યારે ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા એક પ્રેસ કરવામાં આવી. શું કરી છે હું તમને લાઈવ માધ્યમ થકી બતાવું છું, તમે જુઓ. જ્યારે અમને ખબર પડી કે આ પંકજ રાણસરિયા આ લોકોને લઈને મુખ્યમંત્રી પાસે જશે તો અમારી પોપ લીલા ખુલ્લી થશે, વર્ષોથી જે પ્રશ્ન છે એ ખુલ્લો થશે, એટલે ન જવા દેવા માટે થઈને શું કરવું, તો એમને ભી પડી. ત્યારે મોઢું ખોલ્યું ત્યારે ખબર પડી કે આની પ્રેસ નોટ કરો. એને જો આવી પ્રેસ નોટ આપી, જુઓ તમે, જો હું તમને વાંચીને સંભળાવું મિત્ર. પ્રેસ નોટ, આ પ્રેસ નોટ નીચે સિક્કો છે તો આવાસ વિભાગ મોરબી મહાનગરપાલિકા, એનો જે સ્ટાફ, એની સાઇન. અહીંયા કોઈ જવાબદાર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કે કમિશનરની સાઇન નથી. આ પેલા જોજો, એની સાઇન નથી. બરાબર, આમાં કોઈ તારીખ નાખવામાં આવેલ નથી કે આ પ્રેસ નોટ કઈ તારીખથી અમલમાં આવશે. જોજો છટકવા માટેના. હવે તમે આની અંદર વાંચતો જાઓ, સાંભળો. સરકાર શ્રીની મુખ્યમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત હેઠળ કામધેનુ બાયપાસ પાસે દલવાડી સર્કલ સર્વે નંબર 1415 પૈકી 3ની જગ્યાએ 608 આવાસો નિર્માણ કરવામાં આવેલ છે. 608 આવાસો. કેટલા? એક પણ સોંપણી થયેલ નથી. બરાબર. આ આવાસનો કોમ્પ્યુટર આધારિત ડ્રો 22/3/2023 ના રોજ થયેલ હતો. જુઓ તમે, કેદી થયો હતો? 22/3/2021 ના રોજ થયેલ હતો. ડ્રો 21 માં થઈ ગયેલો છે, અત્યારે હાલે છે 26. 5 વર્ષથી કોઈ જાતની સોંપણી થયેલ નથી. અત્યારે તમે આવાસ જોવા જાવ ને તો દારૂના અડ્ડા, સંડાસ પાણી માણસો અંદર કરી ગયા છે, મરેલા પ્રાણીઓ નાખી દીધા છે, કચરો, દુર્ગંધ એટલી આવે કે તમે અંદર જઈ ન શકો. આ લાભાર્થીની યાદી આખરી કરવામાં આવેલ છે, જે અન્વયે 608 અધૂરા આવાસોનું કામ હાથમાં ધરવામાં આવેલ છે, જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને વર્ક ઓર્ડર આગામી સપ્તાહમાં આપી દેવામાં આવશે અને ત્યારબાદ આગામી 6 માસમાં આવાસનું કામ પૂર્ણ કરીને આવાસની સોંપણી કરવામાં આવશે અને ઘર વિહોણા લાભાર્થીને ફાળવણી કરવામાં આવશે, જેની મોરબીવાસીઓ નોંધ લેશો. આવી પ્રેસ નોટ એને કાલે કરી. જ્યારે 2 દિવસ પહેલા મેં આહવાન કર્યું કે ભાઈ આ લાભાર્થીઓને સાથે લઈને જે 7 વર્ષ ત્યાં ન્યાય નથી મળ્યો, એમને સાથે લઈને હું મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જઈ રહ્યો છું. ત્યારે એને ખબર પડી કે આ મુખ્યમંત્રી પાસે જશે, કારણ કે પંકજ બોલે એ તો કરે છે, કદાચ અહીંયા નહીં મળવા દે તો એ તો ગાંધીનગર જશે અને આપણે જવાના છીએ. જો ન્યાય નહીં મળે તો કદાચ અહીંયા નહીં જવા દે, 2 બસ બાંધીને આવનારા સમયમાં ગાંધીનગર પણ જવાનું છે. બરાબર, કારણ કે સરકારો એની પાસે માગણી કરવાની હોય અને મારો એક જવાબદારી તરીકે ફરજ બને છે, કારણ કે જયારે 2022માં ચૂંટણી લડ્યો ત્યારે મોરબીમાંથી 18,000 માણસોએ મારી ઉપર ભરોસો મૂક્યો છે. હવે મોરબીમાં એ ક્યાં 18,000 મારા મતદારો એ તો મને ખબર નથી. એટલે મોરબીનો જે કંઈ પણ પીડિત પરિવાર હોય, જે કંઈ પણ પીડિત વ્યક્તિ હોય, એમને ન્યાય અપાવવો એ મારી ફરજ બને છે. કારણ કે હું 2022માં લડ્યો તો 18,000 માણસોના આશીર્વાદ મારી ઉપર છે, મતદારોના. એટલે એમના માટે લડાઈ લડવી એ તો મારી ફરજ બને છે. બરાબર. જો 6 મહિનાની અંદર કમલમ બને અને 9 વર્ષ સુધી આવાસ ન બનતું હોય ગરીબ માણસો માટે, કમલમ જો 13, 14, 15 કરોડના ખર્ચે જો 6 મહિનામાં બની જતું હોય અને 9 વર્ષથી જો આવાસ બનીને એની સોંપણી ગરીબ પરિવાર માટે ન થતી હોય તો આ તો જે મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી આપણે ક્યાં ના ગણવા. એટલે હવે આપણે અત્યારે અંદર જઈએ અને અંદર માગણી કરીએ, જે કંઈ પણ જવાબદાર અધિકારી આવ્યા છે એમને આપણે પૂછીએ. પણ જે મિત્ર લાઈવ જોતા હોય ને વધુ ને વધુ શેર અને ફોરવર્ડ કરો, જેથી કરીને લાઈવની અંદર ખબર પડે કે આપણી માગણી શું છે ને રજૂઆત શું છે. બરાબર. હવે અત્યારે જો બેહો માજી બેહો બધા. હવે અત્યારે આપણી માગણી માત્ર એટલી છે બાપા, આ ફાઇલું અત્યારે મૂકી દો. અત્યારે આપણી માગણી માજી એટલી છે કે જે 7-8 વર્ષથી આપણે પૈસા ભરી દીધા છે. બરાબર, 7 થી 8 વર્ષથી જે પૈસા ભરી દીધેલા છે, તો આ પૈસા પાછા નથી જોતા, પણ જે આ પૈસા ભરી દીધા છે એ આવાસ આપને મળવા જોઈએ. સાચું કે ખોટું? આપણી માગણી જ્યાં છે ને બધાની, બરાબર, કે 9 વર્ષથી આ પૈસા ભરી દીધેલા હોય છતાં પણ આપને મકાન મળ્યા નથી, તો ત્વરિત ધોરણે આપને મકાન મળે. રેડી? આવી માગણી છે. અને આ માગણી જે તે કોઈ જવાબદાર વ્યક્તિ આવીને આપણી માગણી સાંભળે અને આપને ન્યાય આપે તો આપણે એને સાંભળવા માટે તૈયાર છે. બરાબર. અને આ વ્યક્તિ દ્વારા આપને યોગ્ય ન્યાય મળે નહીં તો આવનારા સમયમાં આપણે કદાચ અત્યારે મળવા જવા દઈએ કે ન જવા દઈએ, પણ આવનારા સમયમાં તમારે પંકજ રાણસરિયા પોતાના ખર્ચે બસ બાંધી તમને બધાને સાથે બસમાં લઈ અને ગાંધીનગર મુખ્યમંત્રી પાસે પાછા રજૂઆત કરવા માટે જશે. રેડી? એમાં
બધા સાથે છીએ ને? બરાબર. હવે ભાઈ કોણ ઓલા જવાબદાર વ્યક્તિ આવ્યા એમને બોલાવો, આપણે એમની માગણી કરી અને વાત કરી. આમાં એને આપણે લખી નાખ્યું નહીં ઓલા ભાઈ આવ્યા મહાનગર આજે આપણે તમારા ઘરમાં કોઈ પૈસા પડ્યા નહોતા, તમે 50,000 વ્યાજે લઈને પૈસા ભેગા ઘરના પૈસા હતા વ્યાજે લીધા. જુઓ, આ નાના માણસો રોજનું પેટીયું રડવાવાળા માણસો એક મકાન આશરા માટે 50,000 રૂપિયા વ્યાજે લઈ અને મકાન વાળા નગરપાલિકાને આપ્યા પૈસા. તમે નગરપાલિકાને પૈસા આપ્યા એની તમને પોતું આપી, પણ આજે 8 વર્ષ થયા તમને નથી મકાન મળ્યું કે નથી પૈસા મળ્યા, નથી એનું વ્યાજ મળ્યું. તો આ તંત્રને આપણે બધા ભેગા થઈ શું સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે મકાન જોઈ છે બધા, તો આપણે બધા મકાન માટે સરકારશ્રીને વિનંતી કરીએ, એને આપણે રજૂઆત કરીએ કે ભાઈ અમને આવાસ આપો, બસ અમારું ઘરનું ઘર આપો. આ અમારી અપેક્ષા. નાના નાના ભૂલકાને લઈને કેટલા વર્ષોથી અમે રોડ ભટકી છીએ, ભાડે રહી છીએ, પેટી ઉલડી છીએ, આ મોંઘવારીમાં પૂરું થતું નથી. તો આના માટેની અમારી આ રજૂઆત છે. તો આવતા સમયમાં જો આપણને સરકાર મકાન ન આપે, જવાબ ન આપે, તો આપણે બધા સાથે મળીને આપણો હક માંગવા માટે જ્યાં જવું પડે ત્યાં જવા માટે તૈયાર છીએ ને? તો આપણે બધા સાથે રહી આપણે આપણો હક માંગવાનો છે, આપણે આપણું મકાન માંગવાનું છે. તો આમાં આ ભાઈ પણ આપણે આ બધા સાથે આવ્યા છે, એમને પણ સાંભળીએ એની વેદના શું છે. બસ આ બધાને મકાન આપી દઈએ સરકાર. ઈ જ આપણે 100 રૂપિયા ભેગા થઈએ. સાહેબ આવવાના છે. જો અમારી રજૂઆત આપણને દે, જવા દે, પરમિશન દે તો અમે જશું અને અમારી રજૂઆત કરશું. આ જે ગરીબ માણસોને રખડે તો તમે તમારા હક માટે આવ્યા છો, અમે અમારા હક માટે તમે સ્વૈચ્છિક આવ્યા છો બધા? અમે આ સ્વૈચ્છિક આવ્યા છીએ. બરાબર. હવે આપણે અત્યારે આપણે પોલીસ તંત્રને જાણ કરીએ કે ભાઈ આપને મળવા માટે જવા દઈએ. બરાબર. કારણ કે આપણી માગણી જે મુખ્યમંત્રીને મળવા માટેની હતી, બરાબર. તો આપણે એક વખત એમને પૂછી લઈએ કે ભાઈ તમારો હેતુ શું છે. કારણ કે જો આજે અહીંયા આવડા મોટા એજેડ વ્યક્તિઓ છે, આ જો માજી આવડી ઉંમરના વ્યક્તિઓ અહીંયા બેઠા છે, તો અમારે કોઈ એવું નથી કરવું કામગીરી કે પોલીસ સાથે સંઘર્ષ થાય કે આવા વૃદ્ધ વ્યક્તિને ક્યાંય તકલીફ થાય. જો અહીંયા જે ભાઈ બેઠો જ બિચારો હાલી નથી શકતો, લાભાર્થી છે, બરાબર. આવા વ્યક્તિઓને ક્યાંય તકલીફ થાય એવું અમારે કોઈ ઇસ્યુ નથી. એટલે પહેલા અમે પોલીસ જે અહીંયા જવાબદાર વ્યક્તિ છે એમને પૂછી કે ભાઈ અમારા મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવાની છે, રજૂઆત માટે અમે જઈ શકીએ એમ છે કે નથી જઈ શકીએ એમ. જો જઈ શકીએ એમ નહીં હોય તો જે જવાબદાર મહાનગરપાલિકાથી મોકલેલા વ્યક્તિ છે એની સાથે આપણે વાતચીત કરીએ. બરાબર. ભાઈ અમારે અહીંયા જવાબદાર સ્ટાફમાંથી કોણ છે તમારે? અમારે અત્યારે મુખ્યમંત્રીને મળવા માટે આજે લાભાર્થીઓ બધા આવ્યા છે, એમને મુખ્યમંત્રીને અત્યારે મળવા માટે જવું હોય તો એમની માંગ એવી છે કે અમારા મુખ્યમંત્રી પાસે જઈ અને જે કંઈ પણ 8-9 વર્ષથી જે પડતર પ્રશ્ન પડ્યો છે એની અમારે રજૂઆત કરવી છે. અત્યારે હાલ તો નગરપાલિકાના માણસો આવ્યા છે, બરાબર. એમને તમે રજૂઆત કરી લ્યો. નગરપાલિકાના વ્યક્તિઓને કરી લેજો. નગરપાલિકાના વ્યક્તિઓ એમ કહે છે કે અમે જવાબદારી લેવા તૈયાર છીએ, બંધાયેલા છીએ, તો અમારે અહીંયા ધક્કો જ નથી ખાવો. તમ તારે સાચું ને માજી? અહીંયા આપને ન્યાય મળે તો આપણે ક્યાં ધક્કો ખાવો છે? ઓકે. એટલે તમારા તરફથી અમે અત્યારે જઈ શકીએ એમ છે કે નથી જઈ શકીએ? ચર્ચા કરી લ્યો. બરાબર. ઓકે. હવે મિત્ર અહીંયા પોલીસ મિત્રનું કહેવાનું એવું છે કે જે કાંઈ પણ લાભાર્થીઓ બેઠા છે એમને કાર્યાલયથી બહાર અત્યારે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવા માટે દેવા જવામાં આવી શકે એમ નથી. ઓકે, વાંધો નથી, સારું, ચાલો. આપણે તો આપણા કામ હારે મતલબ છે, રોટલા હારે કામ છે, ટપાકા હારે કોઈ મતલબ નથી. અને અહીંથી કદાચ ત્યાં જઈને પાછા ત્યાંથી અટક કરીને ગાડીમાં બેહારીને લઈ જઈને વળી હાંજ અહીંયા પાડવી એના કરતા અહીંયા 5-6-10 કામ થાય એવું કરીએ. હવે આપણે જવાબદાર વ્યક્તિ કોણ છે? મહાનગરપાલિકામાં જાઓ, બેસો કાકા, બેવા દે. જોઈજો મોબાઈલ.
હવે આ લોકો આવ્યા છે, તમે જે અત્યારે મહાનગરપાલિકામાંથી આવ્યા, તમારી જવાબદારી એમાં એક્સપર્ટ તરીકે ફરજ બજાવું. ઓકે, મહાનગરપાલિકામાંથી ઓકે. હવે આ લોકો જે લાભાર્થીઓ રહ્યા ને એનું કહેવાનું એવું છે કે આ યોજનામાં ઈ બધાએ 17,019 પૈસા ભરી દીધેલા છે. એમની પોચ આ લોકો લઈને આવ્યા છે. લાવો તો આપણે બસ તમારી પોચ લાવો, બરાબર? એ લોકો પૈસા ભરી દીધેલા છે અને તમામ લાભાર્થીઓ કદાચ કોઈના 2,000 બાકી હશે. આપણે એવું નથી કહેતા કે બધાએ તમામે પૂરા ભરી દીધા હશે, પણ જે વ્યક્તિઓ પૂરા પૈસા ભરી દીધેલા છે, આ તમે જુઓ, આ 20,000 ની પોચ આ બેની, આ એમને 500 રૂપિયા જયારે પેલા મળવા પાત્ર હોય ત્યારની પોચ, આ બીજી એમની 5,000 ની પોચ ઈ જ નામની, આ બીજી એમની 15,000 ની પોચ, આ બધી પોચ છે. એનો મતલબ કે આ લોકો પૈસા તો ભર્યા છે, ફાઇનલ છે, બરાબર? તો અમારો કહેવાનો મતલબ એ છે કે આ લોકોને અત્યાર સુધીમાં નથી કોઈ યોગ્ય ન્યાય મળ્યો, નથી કોઈ એને જવાબ મળ્યો, અને અત્યાર સુધીમાં મહાનગરપાલિકાએ 2 થી 3 વખત એવી રજૂઆત કરવા માટે થઈને આવ્યા કે ભાઈ અમારે કાં તમે અમને પૈસા પાછા આપી દો, 9 વર્ષથી આ પૈસા પડ્યા છે, કાં પૈસા પાછા આપી દો, કાં મકાન બની ગયા છે તો અમને સોંપણી કરો. ઓકે, મકાન જ જોઈ છે ને, એમને મકાન જોઈ છે, કારણ કે મકાનનું વિતરણ તો તેથી થઈ ગયું હોય, ઓલો મકાન ફાયદો થાય એવું નક્કી નહીં. એટલે અમે 2 દિવસ પહેલા વાંધો નહીં, અમે 2 દિવસ પહેલા એવી વાત કરી હતી કે અમે આ લાભાર્થીઓને સાથે લઈ મુખ્યમંત્રી ભરવા જશું. ત્યારબાદ એક અમારા ધ્યાનમાં એવી વસ્તુ આવી છે કે આ પ્રેસ નોટ લઈ કે કાલે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી. ઈ જે બન્યું ને ઈ જગ્યાએ નાના માણસોના મકાન પહેલા હતા, કેમ કે લેખિતમાં એવા નામ લખ્યા છે, સાંભળો પેલા, લેખિતમાં એને નામ લખ્યા છે, આટલા લોકોને તો મકાન અમે આપશું, છતાં હજી કોઈ આમાં જવાબદારી નથી. એમાં ચીફ ઓફિસરની સાઈન છે. તો આ લોકોને એનું યોગ્ય નિરાકરણ જોઈ છે. તમે આપતા હોય તો તમારી પાસેથી જોઈ છે, કમિશનર સાહેબ આપતા હોય તો એમની પાસેથી જોઈ છે, અને તમે કોઈ ન આપો તો છેલ્લે મુખ્યમંત્રી છે, કારણ કે અહીંના કોઈ નેતા તો સાંભળવા માટે તૈયાર નથી. એ લોકોને કોઈ સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટરો કોઈથી તમને મળવા આવ્યા તો એમ કે છે 9 વર્ષમાં કોઈ આવ્યું નથી. આવ્યામાંથી કોઈ આવ્યું નથી. હવે વિચાર કરો, આ એના મકાન ફ્લેટ નંબર ફાળવી દીધેલા, B32 બ્લોક 104 આ ફાળવી દીધેલા, બરાબર? આ એમની પોચ. એટલે અમારી માંગણી એવી છે કે આમાં તમે લખીને આપ્યું છે કે અઠવાડિયાની અંદર અમે જેને ટેન્ડર ભર્યું છે એનું કામ ચાલુ કરાવી દેશું અને 6 મહિનાની અંદર તમામ આવાસો લાભાર્થીઓને સોંપી દેશું. હાલો, આ અમને માન્ય છે, વાંધો નથી કે આટલા વર્ષ ત્યાં નથી મળ્યું તો 6 મહિના કદાચ હજી રાહ જોઈ લો, બરાબર? પણ આની અંદર તમે અમને તારીખ તો નાખીને આપો. આમાં કોઈ તારીખ નાખેલી નથી કે આ પ્રેસ નોટ તમે કદી જાહેર કરી. તો એટલીસ્ટ તમને આમાં તારીખ તમે નાખી દો કે આ તારીખે પ્રેસ નોટ જાહેર કરી છે, એટલે આ પ્રેસ નોટ ઉપર અમને શંકાનું સમાધાન મળી ગયું છે, અને આના માટે થઈને હું કમિશનર સાહેબને આ કાગળીઓ લઈને 2 દિનની અંદર મળી લઈશ, અને એની પાસેથી જે બાહેધરી જોતી હોય બાહેધરી હું લઈ લઈશ. અમે એવું નથી કહેવા માંગતા કે અમારે પરાણે તમે અત્યારે કયો તો પરાણે મુખ્યમંત્રી પાસે જવું જ છે. અમારે તો અમારા રોટલા કામ છે, પ્રશ્ન જેનું સમાધાન થઈ જતું હોય તો અમારે ક્યાંય નથી જવું, અહીંથી અમે ઘરે વહી જવા તૈયાર છે, બરાબર? તો આમાં તમે શું અમને કરી શકો એમ જોઈ કયો. અત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ મુખ્યમંત્રી આવાસ યોજના HSDB યોજના અંતર્ગતના જે કાંઈ 608 આવાસોનું નિર્માણ થયેલ છે, એ આવાસોમાં જે જર્જરિત આવાસ છે એનું અત્યારે રિનોવેશનનું વર્ક ચાલુ કરવા માટે થઈને ટેન્ડર ક્લોઝ થઈ ગયું છે અને એજન્સીની નિયુક્તિ પણ થઈ ગયેલ છે. વહીવટી પ્રક્રિયા પરિપૂર્ણ થયેથી ટૂંક સમયમાં એ કામ શરૂ કરવામાં આવશે. શરૂ થયેથી ટેન્ડરના નિયમો અને શરતોને આધીન એ કામ 6 મહિનાની અંદરમાં પરિપૂર્ણ થશે અને આપણે દરેક લાભાર્થીઓને જે ડ્રો લિસ્ટ મુજબના લાભાર્થીઓને આવાસ લાગેલા છે એ આવાસ મુજબની ફાળવણી આપણે તબક્કાવાર કરવાની મહાનગરપાલિકા દ્વારા નક્કી થયેલું છે. એ મુજબ તમામ લાભાર્થીઓને એ ફાળવણી કરવામાં આવશે. હવે 22/3/2021 ના રોજ ડ્રો થઈ ચૂક્યો છે, જી, બરાબર? તો આ જે ડ્રો થઈ ગયો છે એની અંદર લાભાર્થીઓ તો નક્કી થઈ ગયા હશે ને? કેટલા લાભાર્થીઓ છે? લાભાર્થી નક્કી થઈ ગયેલા છે. ઓકે, એટલે લાભાર્થીઓ તો નક્કી કરવાના નથી ને? 608 લાભાર્થીઓ નક્કી થઈ ગયેલા છે. એ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે. ઓકે, એની અંદરથી જે ધારો કે રેગ્યુલાઇઝ ન હોય, જેને પૈસા ન ભર્યા એને નથી જોતા, તમે એને ન દેતા,
પણ જેને પૈસા ભરી દીધેલા છે બરાબર, અથવા તો જેના પૈસા અધૂરા ભર્યા હોય તેને પૂરા કરવાનો સમય આપજો. એને પૂરા કરવાનો સમય આપવામાં આવશે. એ લાભાર્થીઓ દ્વારા રકમ ભરપાઈ થઈ ગઈ હતી એને આવાસની ફાળવણી કરવામાં આવી છે. ઓકે. તો આ જે વસ્તુ રહી કઈ તારીખથી અમલમાં અમારે કરવી, અમારે ઈ કહેવાનું છે. આ જે ટેન્ડર પ્રક્રિયા છે અને વહીવટી પ્રક્રિયાને જે સમય લાગે એમ છે, અપ્રોક્સિમેટ હું ડેપ્યુટી કમિશનર શ્રીના સૂચન મુજબ જો તમને જણાવું તો અપ્રોક્સિમેટ 20 થી 30 દિવસની અંદરમાં વહીવટી પ્રક્રિયા પરિપૂર્ણ થઈ અને કામની શરૂઆત કરવામાં આવશે. કામ શરૂ થયા બાદ ટેન્ડરના શરતો અને નિયમોને આધીન એ કાર્ય પૂર્ણ થશે. જેમ જેમ પૂર્ણ થતું જશે એમ આપણે લાભાર્થીઓની એલોટમેન્ટ પ્રક્રિયા હાથ ધરીશું. હવે આની અંદર તમારા સ્ટાફની સાઇન છે, જી. આવાસ વિભાગવાળા જે જવાબદાર વ્યક્તિ છે એની સાઇન છે. જી. એમાં એને કાયદેસર લખેલું છે કે 608 આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે અને આ તારીખે ડ્રો થઈ ચૂકેલો છે જી. અને લાભાર્થીની યાદી આખરી કરવામાં આવેલ છે એટલે જી. લાભાર્થીની યાદી નક્કી થઈ ગઈ થઈ ગઈ છે. બરાબર. જે અન્વયે 608 અધૂરા આવાસોનું કામ હાથ ધરવામાં આવેલ છે, જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે, પૂર્ણ. એમાં લખ્યું છે અને ટેન્ડર પ્રક્રિયા તો પ્રક્રિયા પૂરી પૂર્ણ થઈ થઈ ગઈ ગઈ છે છે. અને વર્ક ઓર્ડર આગામી સપ્તાહમાં આપી દેવામાં આવશે. હા. આમાં સપ્તાહ લખ્યું, સપ્તાહ એટલે 7 દિવસનો સમય થયો. એ તો પણ તમે કેટલા દિવસ થયો છો ઈ કહો. એ પણ આપણે જણાવી દઈએ કે વર્ક ઓર્ડર આપ્યા પછી એજન્સી સાથેના જે કરારનામાની કાર્યવાહી હોય, એજન્સીને LOI ભરવાની પણ કાર્યવાહી હોય, એ પ્રક્રિયામાં જે કઈ સમય લાગશે જે એજન્સી દ્વારા નક્કી થાય છે. વર્ક ઓર્ડર આપવાની કાર્યવાહી કોર્પોરેશન કરે છે. પછી વર્ક ઓર્ડર પછીની જે કરારનામાની પ્રક્રિયા છે, પછી જે કરારનામું થઈ જાય અને એજન્સી નક્કી થઈ જાય એટલે આ કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે આ તમે હજી જે એજન્સીની વાત કરો છો એ કઈ એજન્સી જેને આ બનાવ્યા છે ઈ જ કે બીજી? ના, એ એજન્સી અલગ તો તમને એક વસ્તુ કહું કે આ એજન્સીએ જ્યારે આવાસ બનાવ્યા હોય ત્યારે એના કરારનામામાં લખેલું હોય કે આટલા સમયગાળા દરમિયાન આવાસનું કામ પરિપૂર્ણ કરી આપવું, આટલા સમયગાળા દરમિયાન લાભાર્થીનો ડ્રો કરી નાખવો, આટલા સમયગાળા દરમિયાન લાભાર્થીને આવાસ સોંપી દેવા. હવે એના કરારનામામાં તો લખ્યું હોય. એનો મતલબ કે આજે 9 વર્ષ થઈ ગયા તો આ એજન્સી અત્યાર સુધીમાં એના કરારનામા મુજબનું કામ કર્યું નથી તો ફાઇનલ થઈ ગયું ને? એ ન થયું. તો આ એજન્સી જે રહી એ એજન્સીને એટલીસ્ટ બ્લેકલિસ્ટ તો કરો કે જેથી કરીને બીજી વખત આ ગુજરાતની અંદર બીજા સિટીની અંદર આ એજન્સી આવી રીતના પાપના ભાગીદાર તો ન બને એમ. આ વાત તો માગણી યોગ્ય છે કે નથી એમ? તો અમે તમારી પાસે એવી વાત મૂકીએ છીએ કે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ એજન્સીને આજીવન બધી કામ આપવામાં ન આવે. નકર તો 9 વર્ષ કાઢ્યા તો આ બીજા જે લાભાર્થીઓ મરી જાય ત્યાં સુધી તો આ એજન્સી કામ જ નથી કરવાની. એટલે હવે જે એજન્સીને કામ આપે એ કામ કરે એવી એજન્સીને કામ આપવું છે. અને અત્યારે જે એજન્સીએ કામ કર્યું છે એ એજન્સીની અંદર કદાચ કોઈ વ્યક્તિ 9 વર્ષ થયા એટલે આવાસ પડતર થયું આપણે માની, પણ એવે પડતર ન થવું જોઈએ. અત્યારે તમે જુઓ છતું ફાટી ગઈ છે, છતું ફાટી ગયું, નીચેથી પાયા મૂકી દીધા છે. તો એક વખત આપણા કમિશનર સાહેબને ત્યાંની રૂબરૂ મુલાકાત કરાવો જેથી કરીને ખબર પડે કે આ આવાસ રહેવા લાયક છે કે નથી. બરાબર, એની માંગણી તો અમારી આ છે. એટલે હવે આજે તમે અમને સાંભળવા માટે આવ્યા છો એના ભાગરૂપે અને જો અહીંયા તમામ વૃદ્ધો અને વયો બેઠા છે એમના કારણે આજે અમારી એક મર્યાદા બને છે કે આટલું પોલીસ તંત્ર હોય એની હારે સંઘર્ષ કરવા ન થાય એના માટે થઈને એને અમે લઈને નીચે ઉતરી અને ત્યાં જતા નથી. અને તમે આજે અમને જે રજૂઆત કરી તમારા ભરોસે આજે અમે એવું માનીએ છીએ કે આની પ્રક્રિયા આવનારા 7, 8 કે 10 દિવસમાં આનું કામ ચાલુ થાય. ડેપ્યુટી કમિશનર શ્રીના આદેશ મુજબ અપ્રોક્સિમેટ 20 થી 30 દિવસમાં વહીવટી પ્રક્રિયા પરિપૂર્ણ કરીને કામ શરૂ કરવામાં આવશે એવું મને તેને સૂચન આજના આપેલું. દિવસથી ને હા, કામ શરૂ થયાથી આપણે જે આ શરૂઆત તમારી પ્રેસ રિલીઝ કોર્પોરેશન દ્વારા થઈ ગઈ છે. સાહેબ શ્રીનો અમને સૂચન મળેલ છે. એ સૂચન મુજબ અપ્રોક્સિમેટ 20 થી 30 દિવસમાં આ કામ શરૂ વહીવટી પ્રક્રિયા પરિપૂર્ણ કરી અને શરૂ કરવામાં આ આવશે. પ્રેસ કોને કરી? એ મોરબી મહાનગરપાલિકા એક મિનિટ. આ પ્રેસ જે કરનાર વ્યક્તિ રહ્યા એને આમાં તારીખ નાખવી એની ફરજ ન બને? એ જે કઈ છે એ આપનો કન્સર્ન છે એ કચેરી આ દ્વારા પ્રેસ કરી હોય મહાનગરપાલિકા દ્વારા પ્રેસ કરવામાં આવી હોય તો પ્રેસમાં ઉપર તારીખ નાખી દઈએ તો એ તારીખથી જે અમને આની અંદર લખ્યું છે સાપ્તાહિકનો સમય, 6 મહિનાનો સમય, તો આપણે એ સમય ગણવાનો કઈ તારીખથી? આ અમારી માગણી છે.
આ માગણીની અંદર તમે જુઓ આમાં કોઈ તારીખ નાખેલી નથી. તો અમારે આ માગણીમાં હાલવાનું કઈ તારીખ? ધારો કે કદાચ એવું બને કે આ લોકોનું આજે આપણે માની અને અહીંયા અમે સભા વિસર્જન કરીને કામ પૂરું કરીને આપણે એવો વિશ્વાસ કરીએ કે આ લાભાર્થીઓને આવનારા 15-20-25 દીમાં કામ ચાલુ થઈ જશે ને આવાસો મળશે, પણ છતાં એવું ન બને અને આ કાગળીઓ લઈને અહીંથી બસ ભરીને અમારે મુખ્યમંત્રી પાસે જવું હોય તો આ કાગળિયાની અંદરની તારીખ મુખ્યમંત્રીને અમારે ગણાવવાની કઈ? અમારી વાત આ છે, ઈ તમે એનો જવાબ દો. ઈ તમે તમારા સાહેબને પૂછી લ્યો ને, સાહેબ આ પડે તમે તારીખ નાખી દો, વિષય પૂરો થાય વયા જાય બધા. આના માટે કોર્પોરેશન દ્વારા પ્રેસ રિલીઝ કરેલી છે. એના અનુસંધાનમાં તમને જે આપની માંગણી છે કે અહીંયા તારીખ માંગો, એની તમને તારીખ સહિતની પ્રેસ રિલીઝની કોપી તમને પહોંચાડી દેવામાં આવશે કોર્પોરેશન દ્વારા. કાલે પરમ દિવસે ક્યારે ઈ ગયો હાલો અત્યારે નો રાખો. તમે એની જવાબદારી તો લ્યો, અમને કાલ કોપી આપશો પરમ દિવસે. કચેરીના સમય દરમિયાન આપ જાણો છો કે કાલ બી રજા છે. 26મી જાન્યુઆરીના ઉજવણીમાં પણ અત્યારે સરકારશ્રીના તમામ કર્મચારીઓ તેમાં વ્યસ્ત હશે. કચેરીની શરૂઆત થતાં એક દિવસની અંદરમાં આપને આની તારીખ સહિતની આપી દેશે. ઓકે, ઈ કોપી મળી જશે? હા, મળી જશે. ઓકે, સારું. હવે આપણે બધા કઈ વાંધો નહીં, તમ તારે તમે બેસો, વાંધો નહીં. ભાઈ આપણે જે લાભાર્થીઓ બધા માતાઓ બહેનો જે બેઠા એમને વાત હું પૂછી લઉં કે આ મહાનગરપાલિકામાંથી આ ભાઈ આવ્યા છે, આ લોકોએ કાલે પ્રેસ ઈ રીતની કરી છે અને અત્યારે તમે બધા સાંભળો છો કે એને જે કીધું કે 15 થી 20 દિવસની અંદર કામગીરી ચાલુ થાય, તો આપણે અત્યારે મુખ્યમંત્રી પાસે કદાચ જઈએ તો આટલું બધું પોલીસ છે, આપણે ઘર્ષણ કરી એમાં બધા વૃદ્ધો બધા આપણે બધા તમે બધા તકલીફ થાય, તો આપણે આમની જે માગણી છે યોગ્ય માગણીને અનુસરી અને આપણે 10 દિવસનો સમય આપવો છે ને. અપ્રોક્સિમેટ 20 થી 30 દિવસનું હું કહું છું. 20 થી 30 દિવસની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે તમને એમ કહી છીએ કે આ જે કોપી રહી એની તારીખવાળી કોપી તો તમે અમને 2-3 દિવસમાં આપી શકો ને. તારીખ સાથેની કોપી આપણે 2-3 દિવસમાં આપી આ પ્રેસની તારીખ સાથે, બરાબર છે. અને પછી ઈ આપણે ઔપચારિક એવું કહે કે 15-20 દિવસ કે 30 દિવસ આપણે મહિનો દી પકડી લ્યો. મહિના દીમાં તો કામગીરી ચાલુ થાય કે ન થાય? મહિના દિવસમાં વહીવટી પ્રક્રિયા પરિપૂર્ણ થઈને કામગીરી શરૂ કરવામાં આવશે અને ટેન્ડરના નિયમ મુજબ સોંપણી પણ કરવામાં આવશે. ઓકે, રેડી. હવે આપણે આ જે અત્યારનો સમય આપે એ સમય એક વખત આપણે જોઈ લેવો છે, બરાબર. જો આ સમય મુજબ કામગીરી નહીં થાય તો હું તમતારે તમારા ભેગો છું અને આપણે બધા મારા ખર્ચે બસ બાંધીને ગાંધીનગર લઈ જાવ, જવાબદારી મારી. રેડી? બરાબર ને? તો હવે આપણે અત્યારે આ જે વિષય છે ત્યાંથી આ લોકો અત્યારે આપણે જે જવાબ દેવા માટે આવ્યા છે એમને આપણે અત્યારે છૂટા કરીએ અને આપણે તમે બધા હવે જે હાજરી આપી તમે બધા પણ છૂટા અને અમે હવે આપણું બીજું કામકાજની કામગીરી કરીએ અને તમને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પંકજ રાણસેરી આખી ટીમ સાથે તમારા ભેગો છે. રેડી? આ જવાબદારી મારી. બરાબર? રેડી? સારું, ચાલો મિત્રો. હવે આ જે વાત આજની જે અમારી રજૂઆત હતી એ તમે સર્વે અમારા લાઈવ થકી સાંભળી. હવે આટલી રજૂઆત સાંભળ્યા બાદ અમારું આ લાઈવ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આટલું કહીને હવે અમે વિરમીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હવે જો અત્યારે અહીંયા આટલા બધા લાભાર્થીઓ બેઠા, જો અત્યારે બધા ખુશખુશાલ દેખાય છે. ખાલી આટલો એમને સહારો મળ્યો. જો હે હવે અત્યારે તમને આવો તો જવાબ મળ્યો ને. જો આ બધા લાભાર્થીઓ અત્યારે આ જો માજીની જો આટલા ખુશખુશાલ છે. માજી, તમને થોડોક જવાબ મળ્યો કે નહીં? હવે તમને એટલો ભરોસો તો બેઠો ને કે અમે તમારા ભેગા હશું તો કઈક મળશે એમ. કેટલા વર્ષથી જવાબ નતો મળતો? એ નહીં, અત્યારે આ જવાબ 10 વર્ષથી જવાબ નતો મળતો. માજી, હવે તમને થોડીક ધરપત થઈ કે ન થઈ? હે, શાંતિ થઈ ને? તમને ન્યાય ન મળે ત્યાં સુધી હું તમારા ભેગો છું. રેડી? હાલો, રેડી? હાલો, જય ભગવાન, જય માતાજી.